ભરૂચમાં વૈદિક હોળી માટે ભરૂચના પાંજરાપોળ ખાતે મોટા પ્રમાણમાં છાના તૈયાર કરાઈ રહ્યા છે। આજના સમયમાં દરેક તહેવારો ઇકો ફ્રેન્ડલી બન્યા છે। હોળીના તહેવારોમાં વૈદિક હોળીનું પણ ચલણ વધ્યું છે, જેના કારણે લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। વૈદિક હોળીના કારણે પર્યાવરણના જતનની સાથે ધાર્મિક મહત્વ પણ જળવાઈ રહ્યો છે। હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે। હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતો તહેવાર છે। આ સમય દરમિયાન શિયાળો પૂર્ણાંતના આડે અને ઉનાળા ઋતુની શરૂઆત થતી હોય છે। આ સમય દરમિયાન લોકોને અનેક બીમારીઓ થતી હોય છે, ત્યારે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે। ત્યારે હવે ભરૂચમાં વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે। ઠેર ઠેર ગાયના છાણમાંથી બનાવેલી ગોબર સ્ટીકની હોળી પ્રગટાવવામાં આવી રહી છે। ભરૂચના જેબી મોદી પાર્ક નજીક પાંજરાપોળ આવેલું છે અને પાંજરાપોળમાં 500થી વધુ ગૌવંશ રાખવામાં આવે છે। ગાયના છાણાનું હોળીના તહેવાર દરમિયાન વેચાણ થયું છે। આ ઉપરાંત પાંજરાપોળને તાજેતરમાં જ ગાયના છાણમાંથી ગૌસ્ટિક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। ઠેર ઠેર વૈદિક હોળી પ્રજ્વલિત કરવામાં આવશે। વૈદિક હોળીનું ચલણ વધતા તેની સીધી અસર લાકડાના વેચાણ ઉપર જોવા મળી રહી છે। ગણેશ મહોત્સવ બાદ હવે આ તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે। દિવાળીએ પણ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર સાથે લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે। ગામ તેમજ સોસાયટી વચ્ચે પણ સામૂહિક અને હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લાથી 5 વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે। વૈદિક હોળી દહનમાં ખાસ ગાયોના છાણથી બનેલા ઉપલા ઘી, ઔષધિઓનું તેલ, 7 જાતના ધાણ, કપૂર, ગુગળ, સમિધો, પૂજાપો, ઘાસ, નાળિયેરનો ઉપયોગ થાય છે અને આ તમામ વસ્તુઓ ઔષધિ ગુણોમાં ધરાવે છે। આ તમામ વસ્તુઓને જ્યારે વૈદિક હોળીના દહન થાય છે ત્યારે એવા તત્વો બહાર આવે છે કે વાતાવરણ માટે ગુણાકારી સાબિત થાય છે અને બેક્ટેરિયા નાશ પામે છે। ત્યારે વૈદિક હોળી પ્રગટાવી હિતાવહ છે અને ગાયના છાણાની હોળી પ્રગટાવવાથી વૃક્ષોનું નિકંદન ઘટી જવાથી પર્યાવરણ પણ બચાવી શકાય તેમ છે। આગામી ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીનો પવિત્ર તહેવાર અને તેમાં હોળી પ્રગટાવવા માટે વર્ષોથી દરેક ફળિયા અથવા તો સોસાયટીના નાકે 4 રસ્તા ઉપર હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે છે અને એનું પૌરાણિક રીતે પણ ખૂબ મહત્ત્વ છે, પરંતુ એમાં સામાન્ય રીતે લાકડાનો વપરાશ થતો હોય છે। હવે પર્યાવરણના પ્રશ્નો અને પ્રદૂષણના પ્રશ્નો અને તેમાં વૃક્ષની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને અમે છેલ્લા 7-8 વર્ષથી અમારા ભરૂચ પાંજરાપોળમાં આ જે હોળી પ્રગટાવવામાં આવે છે તેમાં છાણા, ગાય માતાના છાણમાંથી બનેલા છાણા અમે બનાવી એનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ અને જેને કારણે જે વૃક્ષો છે એની કટાઈ ઓછી થાય છે, વૃક્ષોનું જતન થાય છે, પર્યાવરણની જાળવણી થાય છે, સાથે સાથે ગૌશાળા અને પાંજરાપોળ એને આર્થિક રીતે થોડો ટેકો પણ મળે છે। એટલે કે આત્મનિર્ભર ગૌ માતાનો કોન્સેપ્ટ પ્રોજેક્ટ પણ અમે અહીંયા ચલાવીએ છીએ। દર વર્ષે હોળીના સમય દરમિયાન છાણાનું મોટા બનાવવામાં આવે છે અને તેનું વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને વૃક્ષોનું પણ જતન થાય અને તહેવાર પણ ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરા મુજબ ઉજવાય અને ગાય માતાના છાણા નિર્દોષ હોય તો તેનાથી વાતાવરણ પણ શુદ્ધ થાય અને તેનાથી પર્યાવરણને પણ લાભ થાય। આવા ઘણા બધા સર્વાંગી હેતુ માટે આ અમે અહીંયા આત્મનિર્ભર ગૌ માતાનો પ્રોજેક્ટ અહીંયા વર્ષો વર્ષ ચલાવીએ છીએ। ભરૂચ અને તેની આજુબાજુની પ્રજાનો ખૂબ સુંદર સહકાર મળે છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો છાણાની ખરીદી પણ કરે છે અને એને કારણે ગાય માતાનું પણ જતન અને સંવર્ધન